જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા। મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું દેશી મગનું શાક। તો ચાલો બનાવીએ। દેશી મગનું શાક બનાવવા માટે મેં એક વાટકી દેશી મગ લીધા છે, લસણવાળી ચટણી, ધાણા, કટ કરેલા ટમેટા, મરચાં અને વઘાર માટે આપણે સૂકું મરચું ને લીમડો લીધો છે। આપણે મગને બે પાણીએ ધોઈ લેશું। આપણે મગને ધોઈ લીધા છે બે પાણીએ। આપણે મગને બાફવા માટે પાણી ગરમ મૂકી દઈશું કુકરમાં। આપણે પાણી ઉકળી ગયું છે, આપણે મગ ધોયા હતા એ નાખી દઈશું આમાં। થોડુંક આપણે તેલ નાખશું ઉભરાઈને એટલે। થોડુંક મીઠું નાખશું અને કુકર બંધ કરીને 4 સીટી થવા દેશું। આપણે 4 સીટી થઈ ગઈ છે અને ગેસ પણ બંધ કરી દીધો છે। આપણા મગ પણ બફાઈ ગયા છે એકદમ સરસ। તેલ આવી ગયું છે, વઘાર કરી લેશું। 1 ચમચી આપણે રાઈ જીરું નાખશું, અડધી ચમચી હિંગ નાખશું। વઘાર માટે આપણે સૂકું મરચું અને મીઠા લીમડાના પાન લીધા છે એ નાખશું। આપણે કટ કરેલા ટમેટા લીધા હતા એ વઘારમાં નાખી દઈશું। કટ કરેલું મરચું લીધું છે એ પણ નાખી દઈશું અને બધું મિક્સ કરી લેશું। 2 મિનિટ માટે આપણે ચડવા દેશું। આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલો પણ બધો ચડી ગયો છે। આપણે લસણવાળી ચટણી લીધી હતી એ નાખશું। સ્વાદ પ્રમાણે હળદર નાખશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું, 1 ચમચી ચટણી નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। આપણે મગ બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે ઓછું નાખશું। બધું મિક્સ કરી લેશું। આપણો બધો મસાલો એકદમ સરસ ચડી ગયો છે। આપણે મગ બાફ્યા હતા એ નાખી દઈશું। હવે મિક્સ કરી લેશું અને થોડીક વાર માટે આપણે ચડવા દેશું। આપણે ગળપણ માટે ગોળ નાખશું। તમે ખાંડ નાખતા હોય તો ખાંડ પણ નાખી શકો છો અને ન ખાતા હોય ગળપણ તો સ્કીપ પણ કરી શકો છો। ગોળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે શાકમાં। આપણે થોડીક વાર માટે ચડવા દેશું। આપણું દેશી મગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। માથે આપણે ધાણા નાખી દઈશું અને ગેસ બંધ કરી દઈશું। આપણું દેશી મગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।